વેલકમ બેક સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું અને આજના આપણા વિડીયોમાં જોઈશું સ્વાધ્યાય 7.2 યામ ભૂમિતિ પ્રકરણ 7 યામ ભૂમિતિ અને તેમાં સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 2. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે દાખલા નંબર 1 આગલા વિડીયોમાં આપણે દાખલા નંબર 1 જોયો હતો. આ વિડીયોમાં આપણે દાખલા નંબર 2 જોઈશું, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. અને માર્ચ 2024 બેસિક ગણિતમાં દાખલો પૂછાયો હતો. બરાબર, એકવાર ફરી જોઈશું આપણે. ફરી તો અહીંયા લખીશું આપણે કે રકમ આપી છે આ રીતે કે બિંદુઓ 4 ને -1 અને -2 ને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ આપણે મેળવવાના છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું નથી તો આપણે લખીશું પહેલા તો આ રીતે કે ધારો કે એ કૌંસમાં 4 ને -1 અને બી કૌંસમાં -2 અને 3 છે, તથા લખીશું આ રીતે કે પી અને ક્યુ એ AB ના ત્રિભાગ બિંદુઓ છે. આવું લખીશું. બરાબર, ત્રિભાગ બિંદુઓ છે. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો દોરી બતાવું છું તમને. આ એક રેખાખંડ છે. રેખાખંડ આપ્યો છે આપણને A અને B, અને ફરી પાછું જોઈશું તો વચ્ચે આપણને કીધું છે કે P અને Q એટલે અહીંયા લખીશું આપણે, આ બાજુ લખીશું P અને વચ્ચે લખીશું હજુ Q લખીશું. બરાબર, એટલે કે શું થશે કે P અને Q એ AB ને ત્રિભાગ બિંદુ એટલે કે 3 સરખા ભાગ કરે છે. બરાબર, એનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો કે આ જે છે ને તે એક ભાગ થશે. આ ભાગ છે AP છે, આ PQ છે અને આ બાજુનો ભાગ QB છે. બરાબર, એટલે કે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આપણો આ જે છે ને તે આ એક ભાગ થશે આટલો, ત્યાર પછી આ બીજો ભાગ થશે અને આ બાજુનો જે છે તે ત્રીજો ભાગ થશે. બરાબર, એટલે અહીંયા લખીશું માટે શું થશે આપણું, તો અહીંયા લખીશું આપણે કે AP બરાબર PQ બરાબર QB થાય. બરાબર, AP બરાબર PQ બરાબર QB થાય, એટલે કે આ ત્રણે ભાગ કેવા છે, સરખા છે. હવે વિદ્યાર્થી મિત્રો જોજો કે આપણે P ને લખીશું આ રીતે કે P લખીશું તો P એ AB ને કેટલા ભાગમાં વહેંચે છે. હવે આપણે દળની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયાથી દળની શરૂઆત કરીએ તો A થી P સુધીનો ભાગ. બરાબર, A થી P સુધી આપણે દોડવાનું છે અને પછી P થી B સુધી દોડવાનું છે. બરાબર, તો AP એટલે P નું લઈએ આપણે તો P નો આ જે છે તે P નો ભાગ થશે, એક ભાગ થશે. તો P થી B સુધીનો એટલે બાકીના કેટલા ભાગ થશે વિદ્યાર્થી મિત્રો, આ કેટલા ભાગ થશે, આપણા 2 ભાગ થશે. બરાબર, એટલે P નું જો આપણે લખીએ કે P એ AB ને કેટલા પ્રમાણમાં વહેંચે છે. બરાબર, તો આનું માપ છે 1. A થી P સુધીનું અંતર એટલે 1 થવાનું અને P થી B સુધીનું માપ એટલે થશે કેટલા, 2 થશે. એટલે લખાશે કેવી રીતે કે P એ AB ને 1/2 ના ગુણોત્તરમાં વહેંચે છે. બરાબર, એટલે લખીશું આપણે આ રીતે કે P એ AB ને 1/2 ના પ્રમાણમાં વહેંચે છે. બરાબર, આ રીતે લખીશું આપણે P એ AB ને 1/2 ના પ્રમાણમાં વહેંચે છે. એટલે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો A અને B, તો A અહીંયા લખીશું તો A નું માપ આપેલા છે આપણને 4 ને -1. બરાબર, એટલે પહેલા કૌંસમાં ફરી પાછું જે પહેલા કૌંસમાં આવશે અહીંયા લખી દઈએ જોઈએ તો કે 4 અને -1, અને પેલી બાજુ લખીએ તો શું આવશે, -2 અને -3. હવે એને જ આપણે લખીશું તો આ રીતે પણ લખાશે કે x1 x2. બરાબર, જોજો x1 અહીંયા લખીશું આપણે x2. બરાબર, ફરી પાછું લખીએ આપણે y1 y2. બરાબર, અને પેલું જે જેમ આપ્યું છે એ જેમને લખીશું આપણે m1 અને m2. બરાબર, તો x1 ના આપેલા છે આપણને 4 ને -1 a ની કિંમત એટલે કે x1 અને y1. આપણને ખબર છે કે દરેક કૌંસમાં જે પહેલા આવતું હોય એ 1 વાળા હશે કે x1 અને y1, બીજા કૌંસમાં હશે તે x2 અને y2 વાળા હશે. બરાબર, તો અહીંયા લખીશું આપણે x1 બરાબર આપેલા છે આપણને 4, y1 આપ્યા છે આપણને -1, ત્યાર પછી x2 આપ્યા છે આપણને -2, y2 આપ્યા છે આપણને -3, અને જેમ 1/2 ના પ્રમાણમાં અહીંયા જેમનું પ્રમાણ આપણે નક્કી કરેલું છે કે 1/2 એટલે m1 ની કિંમત આવશે 1 અને m2 ની કિંમત આવશે કેટલી વિદ્યાર્થી મિત્રો, 2. બરાબર, તો આગળ જોઈશું આપણે કે P નો x યામ આપણે એ રીતે પણ લખી શકીએ કે x યામ અને y યામ અલગ અલગ પણ દર્શાવી શકીએ. અહીં જોઈશું આપણે x યામ અને y યામ શોધીશું. તો x યામમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો કે એનું સૂત્ર આવશે આવી રીતે જેમ વાળું છે ને, એટલે સૂત્ર શું આવશે, વિભાજનનું સૂત્ર. તો આવશે m1 x2 પ્લસ m2 x1 અને છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, m1 પ્લસ m2.
હવે આપણે આગળ લખ્યું છે તે પ્રમાણે m1 ની કિંમત કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? કેટલી આવવાની છે? 1. x2 ની કિંમત આવશે કેટલી વિદ્યાર્થી મિત્રો? -2. બરાબર. ત્યાર પછી m2 ની કિંમત આવશે કેટલી? 2. x1 ની કિંમત આવશે કેટલી વિદ્યાર્થી મિત્રો? 4. અને છેદમાં m1 + m2 એટલે આવશે કેટલા? 1 + 2. બરાબર. તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. આ દાખલામાં ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જો માઇનસ સાથે ગુણાકાર કરવાનો હોય, આ બે વચ્ચે ચિહ્ન કઈનું આપ્યું ના હોય તો એ બે નો ગુણાકાર થાય, અને ગુણાકાર જો માઇનસ નું ચિહ્ન હોય તો આપણો જવાબ આવશે કેવો? માઇનસમાં. એટલે લખાશે આવી રીતે કે 2 × 1 એટલે 2 × 2 તો થશે, પણ 2 થવાના -2. બરાબર. ફરી પાછા જોઈશું તો 2 × 4 એટલે 2 4 થશે 8. બરાબર. અને છેદમાં 2 + 1 એટલે થશે કેટલા? 3. બરાબર. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો જોઈશું તો એક માઇનસ છે ને એક પ્લસ એટલે થશે આપણી બાદબાકી. તો 8 માંથી 2 જશે તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 6 ના છેદમાં આવશે 3. બરાબર. તો 6 ના છેદમાં 3 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 3 દુ 6, 3 3 કટ થશે એટલે x નો જવાબ આવશે કેટલો વિદ્યાર્થી મિત્રો? 2. બરાબર. તો અહીંયા આવશે x બરાબર આવશે 2. અહીંયા લખીશું x યામ આવશે આપણો 2 આવશે. બરાબર. તે જ પ્રમાણે આપણે y યામ શોધીશું વિદ્યાર્થી મિત્રો. તો લખાશે આ રીતે કે m1 y2 બરાબર પ્લસ m2 y1 ના છેદમાં આવશે m1 + m2. બરાબર. ફરી પાછું m1 ની કિંમત આપી છે આપણને 1, y2 ની કિંમત આપી છે આપણને કેટલી વિદ્યાર્થી મિત્રો? -3. અહીંયા લખીશું આપણે m1 ની કિંમત આપી છે 1, y2 ની કિંમત આપી છે આપણને -3 પ્લસ m2 ની કિંમત આપી છે 2, y1 ની કિંમત આપી છે આપણને -1. બરાબર. છેદમાં ફરી પાછા 1 + 2. બરાબર. આગળ જોઈશું કીધું હતું તે પ્રમાણે કે માઇનસ સાથે ગુણાકાર થાય એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? માઇનસ થશે. બરાબર છે. તો 3 * 3 થશે, પણ એ 3 થશે આપણા -3. ફરી પાછા 2 નો 1 સાથે ગુણાકાર, પણ માઇનસ એટલે ડાયરેક્ટ આપણે લખી દઈશું 2 * 2 થશે અને તે પણ થશે -2. અને 2 + 1 એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 3. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો કે એક માઇનસ આપેલું હતું અને એક પ્લસ હતા એટલે આપણે બાદબાકી માઇનસ કર્યા હતા. જ્યારે અહીંયા બંને માઇનસ આપ્યા છે તો માઇનસ માઇનસ થશે આપણા પ્લસ, એટલે કે -3 અને -2 એટલે કે ઓછા ઓછા વત્તા 3 ને 2 5 થશે અને એ 5 થશે માઇનસ. તો -5 ના છેદમાં આવશે 3. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણા આ y યામનો જવાબ આવ્યો છે કેટલો? -5 ના છેદમાં 3. તો હવે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે q ને જોઈએ આપણે તો a થી q સુધીનો ભાગ. બરાબર. a થી q સુધીનો ભાગ એટલે આવશે 2 ભાગ, અને આ q થી b સુધીનો ભાગ એટલે 1 ભાગ. એટલે હવે જ્યારે આપણે q ને લઈશું ત્યારે શું આવશે કે q એ ab ને આ બાજુ 2 ભાગ, પેલી બાજુ 1 ભાગ. એટલે શું લખીશું આપણે આ રીતે કે તે જ રીતે q એ ab ને 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. એટલે ફરી પાછું વિદ્યાર્થી મિત્રો યાદ કરી દઉં છું કે a માં આપેલા છે આપણને શું આપેલું છે? એના બિંદુ આપેલા છે આપણને 4 અને -1 એવું આપ્યું છે. જે પહેલા કૌંસમાં હશે તેને x1 અને y1 કહેવાશે. b ના બિંદુ આપ્યા છે આપણને શું આપેલા છે? તો -2 અને -3 આપ્યા છે, જેને x2 અને y2 કહેવાશે. બરાબર છે. અને જે જેમ આપ્યું છે તે આવશે m1 જેમ m2 એટલે કે 2:1 આવી રીતે આવશે. બરાબર. લખવું એટલે લખી દઈશું આપણે ફરી પાછું કે x1 અને x2 અને x1 x2 તો x1 આપ્યા છે આપણને કેટલા? 4. તો x1 લખીશું 4. તે જ પ્રમાણે y1 છે -1, x2 આપ્યા છે આપણને -2, y2 આપ્યા છે આપણને -3, m1 એટલે આપેલા છે આપણને 2 અને m2 એટલે આવશે આપણા 1. બરાબર. ફરી પાછા x યામ અને y યામ લખીશું. તો x યામ માં લખીએ તો x યામમાં આવશે આપણું સૂત્ર શું છે? તો m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં આવશે m1 પ્લસ m2. બરાબર. તો m1 બરાબર આપ્યા છે આપણને કેટલા? તો આપેલા છે આપણને 2. ત્યાર પછી x2 ની કિંમત આપી છે આપણને -2. ત્યાર પછી ફરી પાછા m2 ની કિંમત આપી છે 1, x1 ની કિંમત આપી છે આપણને 4. ફરી પાછા તે જ લખીશું તો 2 + 1. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. આગળ
માં કીધું તે પ્રમાણે કે જો માઇનસ સાથે ગુણાકાર હશે તો એનો જવાબ આવશે કેવો માઇનસમાં, એટલે લખીશું આ રીતે કે 2 ગુણ્યા 2 તો 2 2 થશે 4, 4 કેવા થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ, બરાબર, અને પેલા થશે આપણા પ્લસ 4 એકુ થશે 4 અને છેદમાં આવશે કેટલા આપણા 2 વત્તા 1 એટલે થશે 3, બરાબર. તો જોઈશું તો આવી રીતે થશે કે -4 ને +4 કટ થશે એટલે આવશે 0/3, 0/3 એટલે વિદ્યાર્થી મિત્રો શું આવશે x યામનો જવાબ આવશે આપણો કેટલો તો 0, x યામ આવશે આપણા 0 આવશે, બરાબર. ફરી પાછા જોઈશું તો y યામ, બરાબર, જોજો y યામમાં આપેલું છે આપણને m1 y2 પ્લસ m2 y1 ના છેદમાં આવશે ફરી પાછું m1 પ્લસ m2, બરાબર. ફરી પાછું જોઈશું તો m1 ની કિંમત આપી છે આપણને, કેટલી આપી છે 2, બરાબર. તો m1 ની કિંમત છે 2, y2 ની કિંમત આપણને કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો, જો કેટલા આપ્યા છે -3, તો લખીશું આપણે -3, m2 ની કિંમત આપી છે 1, y1 ની કિંમત આપી છે આપણને -1 ના છેદમાં ફરી પાછા આવશે 2 વત્તા 1, બરાબર. આગળ ફરી પાછું જોઈશું તો 2 ગુણ્યા 3 એટલે 2 તાલી થશે 6 અને ફરી પાછા માઇનસ ને પ્લસ ગુણાકાર એટલે માઇનસ જ થશે, તો 1 એકુ થશે 1 અને છેદમાં ફરી પાછા આવશે 2 વત્તા 1 એટલે થશે 3, બરાબર. ફરી પાછું આગળ જોઈશું તો બંને માઇનસ છે વિદ્યાર્થી મિત્રો, તો 6 ને 1 એટલે 6 ને 1 થશે આપણા 7 ના છેદમાં આવશે 3, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 7 ના છેદમાં 3. તો y યામ, સોરી x યામ નહીં પણ y યામ, તો y યામના જવાબ આવશે આપણો શું આવશે, y યામના જવાબ આવશે x બરાબર આપેલા છે આપણને y યામનો જવાબ આવશે આપણો 0 અને -7 ના છેદમાં 3, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 અહીંયા પૂરો થાય છે આપણો. તો હવે પછી જોઈશું આપણે દાખલા નંબર 4.